ઘરધણી આજથી 29 દાડા બને ચોક જગતમાંથી મારી સાથેની વાત હારી ના ગોત્યા આવું મારું કાળુ રાવલની માતાનું વેણ છે. જો આ ગાય કુંવાસી મજા મારા દેવ આગળ ખોળો ભાગડી કરી હોય એનું પન્નમ જવાડ્યું મારું ઉગતા ભવનની મેલડી માતાનું વેણ છે. પછી ભાઈ ધૂણવામાં છે ભાવળું નોખું નોખું ધૂણાય, સુખનું ધૂણાય, દુઃખનું ધૂણાય, કોકનું વળજેલું ધૂણાય, કોકનું વાટ કાઠી વળજ્યું હોય એ ધૂણાય. સભાવાળું બધી ધૂણો નોખી નોખીશું. એટલે ધૂણો તો સભાવાળું સુખનું ધૂણજો, કોઈને ખોટી ઓગળી કરીને દુઃખનું ધૂણો એવું ન કરતા. નકર નહીં અમુક કહેતા કે ધૂણવું ના બધું ખોટું હો તો ઓગળી કરો પછી વેળાએ ખબર પડે સાચું છે જૂઠું છે. સભાવાળું લો ભાઈ મજા આ વેળાએ છે ભાઈ મારા મેલડીના ભગવાન ખૂબ ખમા બોલ્યા છે. તો તારે મારો 12 બીજનો ધણી આ ગોમ શ્યામાળા બળિયા દેવ ખમા કહેશે હું કાળુ રાવળની માતા ખમા કુશું. તે લ્યો સભાવાળું મારા દેવના ભગવાન પેટ ભરીને આશી આલો ચોય ઘટશે ને એવું મારા મેલડીના રોમ બોલું છું. લ્યો ભાઈ રાહુલભાઈ, રોહિતભાઈ સભાવાળું, વિશાલ સનાથલ, જગત એવું કે પડી જા ઈંદાડો સધી ખમા કે જગતથી ખમા નહીં થાય. તમને દુનિયા એવું કે હવે તમારો કોઈ આરો નહીં, છેલ્લા ઓઇન્ડ ઉપર છે ને કમોતી મરી જાય ઈંદાડો જગત તમને ખમા ન કે આપણે ઘરની મા બાપની પૂજેલું દેરું હોય ભુવાજી ખમા કે. એટલે કોઈ દાડો અત્યારે દોઢ આલ્યો હોત તો આ સભા બાર હોત, ઈનો દોઢનો છૂટો તમે એનું વર્તન કર્યું તારા સભામાં ટ્રાફિક છે ને તારે ના હમણાં સ્વાગત નહોતું ખાલી પડ્યું. એટલે તમે એને પૂછીને ડગલું ભર્યું હોય તો નહીં કટવા દે કોઈ દાડો. આવું મારા મેલડીના રોમ બોલું છું. ભાઈ સભાવાળો દરેકને બહુ ભક્તો મારા દેવના રોમ રોમ છે. ખૂબ મજા.